सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु। देहથી ભિન્ન સ્વપર પ્રકાશક ચૈતન્ય જ્યોતિ તે હું છું. એ મારી નજરમાં આવે, એ નજરાયા કરે, નજરાયા કરે, નજરાયા કરે. કૃપાળુ દેવને જેવું સજાત્મ સ્વરૂપનું ભાન હતું, મહાવીર સ્વામીને જેવું સજાત્મ સ્વરૂપનું જ્ઞાન હતું, એવું કેવળ જ્ઞાન અને એવું ભાન મારા આત્મામાં પ્રગટો. એવા લક્ષ્યપૂર્વક, રુચિપૂર્વક, દ્રષ્ટિપૂર્વક જેવું પરમ કૃપાળુ દેવને સજાત્મ સ્વરૂપ નજરાતું હતું, એવું સજાત્મ સ્વરૂપ નિરંતર મને નજરાય. મારી દ્રષ્ટિમાં, મારા વિચારમાં, મારા ભાવમાં, મારા સંવેદનમાં, મારી રુચિમાં, મારા ભાવનામાં એવું સ્વરૂપ નજરાય. એવા લક્ષ્યપૂર્વક અને બધા જ આત્માના મોહનીયના કર્મના આવરણ ક્ષય થાય એવા ભાવપૂર્વક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ॐ ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. महादेव्याकुक्षिरत्नं सप्तजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. जे स्वरूप समझ्या विना पाम्यो दुख नंद, समझाव्યું તે પદ નમું. श्री सद्गुरु भगवन. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सद्गुरु के चरण, सो पावे साक्षात. नहीं दे तू उपदेश को, प्रथम ले उपदेश, सबसे न्यारा गम है वो ज्ञानी का दे. त्रिकालवर्ती सर्वे सिद्ध भगवंतों ने कोटि कोटि नमस्कार. त्रिकालवर्ती सर्वे तीर्थंकर भगवंतों ने कोटि कोटि नमस्कार. त्रिकालवर्ती सर्वे ज्ञानी पुरुषों ने कोटि कोटि नमस्कार. त्रिकालवर्ती सर्वे उपकारी आध्यात्मिक पुरुषों ने कोटि कोटि नमस्कार. घटघट में विराजमान
चैतन्य मूर्ति परमात्मा ने कोटि कोटि नमस्कार। जीव मात्र में रहेला शुद्ध परमात्मा ने कोटि कोटि नमस्कार। पर्वाधिराज पर्युषण प्रथम दिवस व्यवहार थी। साधक मुमुक्षु ने तो कायम पर्युषण होय, पण भगवाने जे निर्मित कर्या छे व्यवहारथी एवा दिवसो पण विशेष साधनाना जाणी, विशेष आराधनाना जाणी, रत्नत्रयनी प्राप्तिना जाणी, स्वरूपनी प्राप्तिना जाणी भावपूर्वक विशेष पुरुषार्थ करवो। કૃપાળુ દેવ પરમાત્મા પર્યુષણ પર્વ મોટે ભાગે મુંબઈથી બહાર કરતા। મુંબઈમાં બહુ ભાગ્યે જ પર્યુષણ કર્યા છે। સંકિતની પ્રાપ્તિ પછી 47માં કારતક મહિનામાં પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાન રાડજ પધાર્યા છે। સ્થાન તો જોયું હશે બધાએ। રાડજ મુકામે પર્યુષણ પર્વમાં ભગવાને 20 દોહરાની રચના કરી છે મુમુક્ષુ જીવના આત્મકલ્યાણ અર્થે। ચારેક પદોની રચના ભગવાને રાડજમાં કરી। આપણે પણ બને ત્યાં સુધી पर्युषण तो निवृत्ति लईने आत्मा आराधना में राखवा। आत्मा आराधना अर्थे ज पण आ वखते कंईक जुदो ज काळ छे। कोरोना काळ छे। कळयुग काळ होय ने कळयुग एमां कोरोना काळ छे। कड़ी काळनी जग्याए कोरोना काळ छे एटले बधा घर बैठा सत्संग, स्वाध्याय, सामायिक, ध्यान, प्रतिक्रमण, सेवा पूजा, त्याग, संयम, तप जे कई आराधना पोतानी शक्ति ने भक्ति अनुसार थई शके एटली करवी। कई न थई शके तो सत्संग स्वाध्याय तो करवा ज। कदाच सेवा पूजा माटे न थई शके जई शके, त्याग तप न थई शके पण थोड़ो वखत પોતાના સ્વરૂપની સમીપમાં પરમાત્માની સમીપમાં નિજ પરમાત્માની સમીપમાં બેસવું, પર્યુષણ સમીપમાં વાસ કરવો એવો ભગવાને અર્થ કર્યો છે। સત્સંગ દ્વારા એનો બોધ મળે, સ્વાધ્યાય દ્વારા ફરી ફરી પાકું થાય ને સામાયિક ને વિચારને ધ્યાનમાં એનું ચિંતન થાય। આ ત્રણ આરાધના તો કરી જ લેવી, સત્સંગ, સ્વાધ્યાય ને સામાયિક। અને સૂતા પહેલા પ્રતિક્રમણ, પોતાના દોષોની આલોચના। મોટું પ્રતિક્રમણ તો સંવત્સરીના દિવસે આવશે। સાધક મુમુક્ષુ ધર્મી જીવે તો દરરોજ પ્રતિક્રમણ ભાવથી કરવું। ક્ષમાપનાનો પાઠ। કૃપાળુ દેવે પ્રભુશ્રી દ્વારા આટલી આજ્ઞા તો કરી જ थी કે 3 મંત્રની માળા કરવી, મુખ્યપણે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 20 દોરા યમ નિયમ ને ક્ષમાપના, આ 3 પાઠ તો નિત્ય નિયમ રૂપે કરવા। ભાવપૂર્વક અંતરની શ્રદ્ધાપૂર્વક જ્ઞાનીની આજ્ઞા છે। જેટલી જ્ઞાનીની આજ્ઞા અનુસાર જીવે એટલો સ્વચ્છંદ અને અહંકારનો ત્યાગ થાય। 20 દોરા શું કામ લખ્યા હશે ભગવાને? જ્યાં સુધી પોતાના દોષોનો સ્વીકાર ન થાય અને જ્યાં સુધી પોતાના દોષોની આલોચના ન થાય અને પોતાના દોષોની નિંદાગ્રહ સ્વદ્વારા ન થાય ત્યાં સુધી સાચી મુમુક્ષુતા જીવમાં આવતી નથી અને સાચી મુમુક્ષુતા ન આવે ત્યાં સુધી સંકિતની યોગ્યતા આવતી નથી।
મુમુક્ષુતા એ સમકિતનો અંશ છે. જેમ સમકિત છે એ કેવળ જ્ઞાનનો અંશ છે, એ મુમુક્ષુતા છે સમકિતનો અંશ છે. બરાબર સમજી જજો. મુમુક્ષુતા એ સાધારણ વસ્તુ નથી. મોક્ષ માર્ગમાં બેની પ્રવૃત્તિ, જ્ઞાની ને જ્ઞાનીના આશ્રિતની, એટલે મુમુક્ષુની. મુમુક્ષુમાં સમકિતના અંશો હોય, સમકિતમાં કેવળ જ્ઞાનના અંશો હોય. પોતાના દોષો અપક્ષપાતપણે જોવા, આ મુમુક્ષુતાનું પહેલું લક્ષણ છે. કૃપાળુજીએ લખ્યું છે 254માં પત્રમાં એ વાત આપણે લીધેલી છે. તો પોતાના દોષો દેખાતા જ નથી તો 20 દોરા વાંચ, રત્નાકર 25 વાંચ, ક્ષમાપના વાંચ. 20 દોરા જોઈશ, રત્નાકર 25 બોલીશ, ક્ષમાપનાનો ભાવ કરીશ, તો તારા બધા દોષો ખુલ્લા પડી જશે. અનંતકાળ પરિભ્રમણ કેમ થયું? અનંત દોષોનું આવરણ છે એટલે. અને અનંત દોષ ઉત્પન્ન થવાનું કારણ અજ્ઞાન છે, મોહ છે. એ અજ્ઞાન ને મોહને ટાળવા માટે મુમુક્ષુતા છે. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાવું એ મુમુક્ષુતા છે. જો 2 પ્રકારની વ્યાખ્યા ભગવાને કરી છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાવું એ મુમુક્ષુતા છે. સર્વ પ્રકારના મોહથી તો કેવળ જ્ઞાનમાં નિવૃત્ત થાય, પણ મોહની આસક્તિ પડી છે. મોહ ગમે છે, આપણને મોહ કરવો ગમે છે, રાગ કરવો ગમે છે, દ્વેષ કરવો ગમે છે, અહંકાર કરવો ગમે છે, કરતા ભાવે જીવવું ગમે છે. એને આસક્તિ કહેવાય. સર્વથા મોહ તો કેવળ જ્ઞાનમાં જશે, પણ એ પૂર્વે આસક્તિ મોહ કરવા જેવો નથી, મોહથી પાછા વળવું છે. એને સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાવું એવું કીધું છે. મૂંઝાવું એટલે પાછા વળવું. મૂંઝાવું એટલે પાછા વળવું. મોહ કરવા જેવો નથી, રાગ કરવા જેવો નથી, દ્વેષ કરવા જેવો નથી, આસક્તિ કરવા જેવી નથી. પછી એ શરીર હોય, પરિવાર હોય કે પરિગ્રહ હોય, સ્વદ્રવ્ય સિવાય ક્યાંય અન્ય દ્રવ્યમાં રાગ કરવા જેવો નથી. અને સ્વદ્રવ્યમાં રાગ એ વિતરાગ છે. સ્વદ્રવ્યમાં રાગ એ વિતરાગ છે. આ બરાબર સમજી જજો. મુમુક્ષુતાની 2 વ્યાખ્યા ભગવાને જે કરી છે બરાબર ઓળખજો. એમાં આપણે આવીએ છીએ કે નહીં? મુમુક્ષુ નામ ધરાવવું એ જુદું, અને મોહ કરતા, રાગ કરતા, દ્વેષ કરતા પાછા વળવું એ મુમુક્ષુતા છે. મોહાશક્તિથી મૂંઝાવું. ને પોતાના દોષોનો અપક્ષપાતપણે સ્વીકાર. કયા કઈ ભૂલો મારા પરિણામમાં ઉઠ્યા કરે છે, કેટલી વિષમતા છે, કેટલી સમતા ચૂક્યો, કેટલો રાગ કર્યો, કેટલો દ્વેષ કર્યો, કેટલું આસક્તિ કરી, કેટલો લોભ કર્યો, કેટલો વિષય કષાયમાં ગયો, કેટલું અજ્ઞાનને પાકું કર્યું, કેટલું મિથ્યાત્વને પાકું કર્યું. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. આ પર્યાય અપેક્ષાએ વાત ચાલે છે. જ્યાં સુધી પર્યાયની અશુદ્ધિ નહીં દૂર થાય, અંતઃકરણની અશુદ્ધિ દૂર નહીં થાય, ત્યાં સુધી દ્રવ્યનો શુદ્ધ સ્વભાવ નજરમાં નહીં આવે. ઘણા કે દોષોનો શું કામ વિચાર કરો, આત્મા તો નિર્દોષ નિષ્પાપ છે. તો દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ, પણ દ્રવ્ય ગુણને પર્યાયની યુક્તતાથી આત્મા બનેલો છે. દ્રવ્ય ગુણને પર્યાયનું સમન્વય છે. પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં. અને પર્યાયમાં તો રાગ દ્વેષ પડ્યા છે, પર્યાયમાં તો દોષો પડ્યા છે, પર્યાયમાં તો પાપ ભાવ પડ્યો છે, પર્યાયમાં તો વિકાર ને અહંકાર પડ્યા છે. ક્યાંથી સ્વરૂપ નજરમાં આવે? સત્સંગમાં લીધું તું પૂર્વે કે ફાનસ ઉપર મેસ લાગી હોય તો અંદરનો પ્રકાશ દેખાય ક્યાંથી? અંદરમાં તો પ્રકાશ છે જ. એમ અંદરમાં તો કેવળ જ્ઞાનની શક્તિ છે જ, પણ અત્યારે અવરાયેલી છે. એ દોષોનો નિર્મૂળપણું થાય, કબૂલાત થાય, અપક્ષપાતપણું થાય, મધ્યસ્થપણું આપણા દોષો પ્રત્યે થાય. અત્યારે તો આપણી એવી ચિત્તની સ્થિતિ છે કે આપણને કોઈ દોષ બતાવે તો આપણે સ્વીકારવા જ તૈયાર નથી. તરત આર્ગ્યુમેન્ટ કરીએ, તરત રાગ દ્વેષ કરીએ, તરત બાયો ચડાવીએ, તરત પ્રતિકાર કરીએ. મહાપુરુષોનો માર્ગ તો એવો છે કે કોઈ દોષ બતાવતો હોય ત્યારે પહેલા પ્રથમ શાંત ચિત્તે એનું શ્રવણ કરવું. નગીનભાઈ સાહેબ તો અમને એવું કહેતા, કોઈ કંઈ પણ તમારી ભૂલ કે દોષ બતાવે છે, પ્રથમ તો એને શ્રવણ કરો. શ્રવણ કરીને પછી વિચાર કરો કે દોષ મારામાં છે તો કાઢવા જ જેવો છે.
જેમ આપણા ચહેરાના ડાઘ આપણને નથી દેખાતા, પણ ચોખ્ખું દર્પણ હોય તો એમાં આપણા ડાઘ દેખાય. એમ ક્યારેક આપણા દોષ આપણાથી ન દેખાય, પણ કોઈ સાધર્મી હોય, મુમુક્ષુ હોય, સમાન રુચિ વાળો જીવ હોય કે જ્ઞાની પુરુષ હોય, મુખ્યપણે જ્ઞાની પુરુષ નિષ્પક્ષ ભાવે આપણા દોષો બતાવી શકે, અથવા સાધર્મી જીવ હોય તો એ દોષો બતાવી શકે. સંસારી જીવો તો વ્યવહારથી દોષો બતાવતા હોય છે. એમાં તો રાગદ્વેષની કલ્પના હોય છે, ઈર્ષા દેખાયની કલ્પનાઓ હોય છે, અન્ય કલ્પનાઓ હોય છે. છતાં એનું શ્રવણ કરીને એમાં હોય તો નિર્મૂળ કરવું, એવું મહાપુરુષો કહે છે. સાવ વ્યવહારિક ભાષાથી કોઈ દોષ બતાવે તો એને નિષ્પક્ષપણે વિચાર કરવો. બાકી પરમાર્થ દોષ તો પોતાને સ્વરૂપને ભૂલી જવાથી પર્યાયની અશુદ્ધિ ઉત્પન્ન થઈ છે. એક ક્ષણ આત્મ સ્વરૂપ તરફ નજર નથી એટલે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહો એવી સ્થિતિ થઈ છે. પુરુષો ત્યાં છે કે અન્ય નિમિત્ત પણ મધ્યસ્થ રહીશ તો રાગદ્વેષ નહીં થાય, તો પોતાના દોષો પ્રત્યે પક્ષપાત છે. અન્ય નિમિત્તો જે પરિચયમાં આવે એના પ્રત્યે પણ અપક્ષપાત કરવો, સારું એનું નહીં કરવું. બીજા નિમિત્તો પ્રત્યે પણ સારું એનું કરીએ છીએ એટલે રાગદ્વેષ ઉભા ચિત્તમાં થઈ જાય છે અને આપણા જ ચિત્તમાં દોષ ઉત્પન્ન થાય છે. એ નિમિત્ત તો જેવું છે એવું છે, પણ દોષ તો આપણામાં ઉત્પન્ન થઈ ગયો, રાગ તો આપણામાં ઉત્પન્ન થઈ ગયો, દ્વેષ તો આપણા આત્મામાં ઉત્પન્ન થઈ ગયો, અણગમો તો આપણા આત્મામાં ઉત્પન્ન થઈ ગયો, મોહ તો આપણા આત્મામાં ઉત્પન્ન થઈ ગયો. પર્યાયની અશુદ્ધિ આપણા આત્મામાં પ્રગટે છે. સામેનું નિમિત્ત તો જેવું હોય એવું હોય, આ બરાબર સમજ્યો. આપણને દોષ સામેના નિમિત્તના દેખાય છે, આપણા દેખાતા જ નથી. તે જે નજરથી જોયું હોય એ પ્રમાણે તને દેખાશે. મહાપુરુષો શુદ્ધ નજરથી આ જગતને જોયું છે. કેવી નજરથી? જગત આત્મરૂપ માનવામાં આવે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદય લખો. આવી દ્રષ્ટિથી આ જગતને જોયું છે, જીવ માત્રને જોયા છે. જડ નિમિત્તો પ્રત્યે પણ ઉદાસીન ભાવ રહ્યો છે, રાગ દ્વેષ કર્યા નથી. પોતાના દોષ અપક્ષપાતપણે ત્યારે જોવાશે કે સામેના નિમિત્તો પ્રત્યે અપક્ષપાતતા રહેશે, તો આ બરાબર સમજી જજો. સવારથી સાંજ સુધી અલગ 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 નિમિત્તો પૂતગલના અને ચેતનના આયા જ કરશે. એ નિમિત્તો પ્રત્યે પણ ઉદાસીનતા અને મધ્યસ્થતા હશે તો પોતાના દોષો પ્રત્યે અપક્ષપાતતા રહેશે. પણ સામેના નિમિત્તો પ્રત્યે આપણને રતિ અરતિ સારું એનું રાગ દ્વેષ થતા હશે તો આપણા અંદરમાં પણ અપક્ષપાતતા નહીં આવે. હું તો બરાબર જોઉં છું, હું તો બરાબર વિચાર કરું છું, એટલે પાછો રાગ દ્વેષ તો આપણી પર્યાયમાં જ ઉત્પન્ન થયો, સારું એનું તો આપણા અપર્યાયમાં જ ઉત્પન્ન થયું. જે અન્ય દ્રવ્યો પ્રત્યે પછી જળ હોય કે જીવ હોય ઉદાસીન ભાવ કે સંભાવ કેળવી શકતો નથી, એ પોતાના દોષોને અપક્ષપાતપણે જોઈ શકતો નથી. પ્રથમ તો ત્યાં છે ઉદાસીન ભાવ. નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે એવો 172. જો બધા સત્સંગ તો આપણે લઈ લીધા છે 172, 254, પણ એ વાત પુનઃ 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 બધા જ પત્રોમાં જુદી જુદી રીતે લિંક થયેલી આવશે. માર્ગ એક છે, મોક્ષ માર્ગ એક છે. જે પોતાની પર્યાયની અશુદ્ધિને પકડી શકતો નથી એ પોતાના દ્રવ્યના શુદ્ધ સ્વભાવને પકડી શકતો નથી. પેલો તો વધારે સૂક્ષ્મ છે. જે પોતાની અંતઃકરણની પર્યાયની અશુદ્ધિને પકડી શકતો નથી એ પોતાના શુદ્ધ સ્વભાવને નજરમાં લઈ શકતો નથી. જે વર્તમાન પર્યાયને બરાબર ઓળખી શકતો નથી એ ત્રિકાળી ધ્રુવ સ્વભાવને નજરમાં લઈ શકતો નથી. આ બરાબર સમજજો. મેસ તો કાઢવી જ પડશે. એટલે પરમ કૃપાળુ ભગવાને આપણને 20 દોરા આપ્યા છે અને પ્રભુશ્રી એને આજ્ઞા આપી છે. પ્રભુશ્રી મારફતે કૃપાળુદેવ આજ્ઞા કરી છે કે દરરોજ સાહેબ સમય નથી તો હાલતા ચાલતા એ બોલવું. જ્યારે પણ સમય મળે ત્યારે 20 દોરાની કોઈ ને કોઈ ગાથાઓ ફરી 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 ફરી
અધમા અધમધી કો પતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. જેવા બીજાના દોષ દેખાય કે આ ગાથા પર તરત બોલવું, જેવા બીજાના દોષ દેખાય કે તરત આ વિચાર કરવો કે અધમાધમધી કો પતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન શું કરુણા. હું તો કહેતા મારે પર્યાયમાં, હું તો કહેતા મારી પર્યાયમાં વર્તમાન અવસ્થામાં કોના દોષ છો. કબીરજી कहता कि बुरा जो देखन मैं गया बुरा न मिलिया कोई, जो खोजू मुझ चित आपको मुंह से बुरा न कोई. મારા ચિત્તને જોયું, મારા મનને જોયું, મારી અંતરમાં જોયું તો મારા જેવો અધમ કોઈ નથી, પાપી કોઈ નથી, દુષ્ટ કોઈ નથી, નાલાયક કોઈ નથી. પર્યાયની અપેક્ષાએ, વર્તમાન અપેક્ષાની અપેક્ષાએ, વર્તમાન અવસ્થામાં આપણે દોષોથી ભરેલા છે. એ દોષોનો અપક્ષપાતપણે સ્વીકાર થાય ને એની પાર શુદ્ધ ચૈતન્ય તત્વ છે, શુદ્ધ છે એવું નજરમાં આવે તો દોષોનું નિર્ગુણપણું થતું જશે. પહેલા તો દ્રષ્ટિને બી સ્વચ્છ કરો દોષોનો સ્વીકાર દ્વારા. જેવી દોષો પકડાવા માંડે એટલે દ્રષ્ટિ સ્વચ્છ થઈ, શુદ્ધ થઈ, નિર્મળ થઈ, નિષ્પાપ થઈ. અલ્પપણ રાગ, અલ્પપણ દ્વેષ, અલ્પપણ અણગમો, અલ્પપણ મોહ, અલ્પપણ વિકાર, અલ્પપણ અહંકાર, અલ્પપણ કરતાપણું, અલ્પપણ વિષમતા આપણી નજરની બહાર ન જવી જોઈએ. તરત પરિણામને જોવા. નાસ્તો કરવા બેઠા, જમવા બેઠા, નાવા બેઠા, અનુકૂળ ન મળ્યું, પ્રતિકૂળ મળ્યું, પ્રતિકૂળ ન મળ્યું, અનુકૂળ મળ્યું, શું થયું? સમતા રહી કે રાગ દ્વેષ થયા તરત જોવું. કોઈ જીવે અલ્પ પણ આપણા માટે ઘસાતું બોલ્યા, નબળું બોલ્યા, આપણી નિંદા કરી, ટીકા ટિપ્પણ કરી, પરિણામ કેવા રહ્યા તરત પોતાના પરિણામ જોવા. પર્યાયમાં પરિણામ, પરિણામથી પર્યાય પકડાય, પર્યાયથી પરિણામ પકડાય. મધ્યસ્થતા રહી, સમતા રહી, નિર્મમતા રહી, જ્ઞાતાપણું રહ્યું, દ્રષ્ટાપણું રહ્યું કે વિષમભાવ આવી ગયો. પોતાના પરિણામમાં ઉઠતા સંકલ્પ વિકલ્પને જોવા. અશુદ્ધ વિચાર, અશુદ્ધ ભાવના, અશુદ્ધ દ્રષ્ટિને જોવી. તરત મધ્યસ્થપણું ને દ્રષ્ટાપણું પકડી લેવું. પ્રથમ વિચાર કરો કે એની નજરમાં હોઈ શકે મારામાં દોષ. બીજી ક્ષણે સ્વરૂપને નજરમાં લે, દ્રષ્ટાભાવમાં આવી જા. કોઈનું કીધેલું દુઃખ નહીં લાગે, કોઈનું અપમાન કરેલું ઓછું નહીં આવે, કોઈનું ઘસાતું બોલેલું ઓછું નહીં આવે. તરત દ્રષ્ટા સ્વભાવને નજરમાં લે ને તરત પ્રાર્થના કર, પ્રતિક્રમણ કર કે પરમાત્મા એ દોષ એને દેખાતો હોય ને એ દોષ મારામાં હોય તો નિર્મૂળ કરાવજે, મને દોષથી રહિત કરજે. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. કેટલું બધું કહી દીધું ભગવાને. આ 20 દોહરામાં તો આપણી આખી અનંત જન્મોની ફિલ્મ આવી ગઈ. આ 20 દોહરામાં તો આપણી અનંત જન્મોની પર્યાયની ફિલ્મ આવી ગઈ કે અનંત જન્મોનું પરિભ્રમણ અનંત રાગદ્વેષ કરવાથી ઉત્પન્ન થયું છે. અને અનંત રાગદ્વેષ, અનંત પ્રકારની કલ્પનાઓ કરવાથી, અને કલ્પનાઓ ઉત્પન્ન થવાનું કારણ જીવનું અજ્ઞાન ને જીવનો મોહ છે. પોતાના દોષોની કબૂલાત કરવાથી પોતા ઉપર આવી જવાય છે. તરત રાગદ્વેષ નીકળી જશે. જેવા પોતા ઉપર આવી જશો, પ્રથમ દ્રવ્ય સ્વભાવ, જ્ઞાતા દ્રષ્ટા, વર્તમાન અવસ્થા, પર્યાય, શું સંકલ્પ વિકલ્પ આયા, શું વિચાર આયા, શું પરિણામ આયા, ઉપયોગમાં શું થયું, આટલો વિચાર કરશો એટલે અન્ય ઉપરથી નજર ખસી જશે. જ્યાં સુધી અન્ય દ્રવ્ય ઉપર નજર છે, અન્ય જીવો ઉપર નજર છે, અન્ય પૂતગલ ઉપર નજર છે, અન્ય પદાર્થ ઉપર નજર છે,
ત્યાં સુધી ચિત્ત વ્યાકુળ રહે છે, રાગદ્વેષ વાળું રહે છે, સંકલ્પ વિકલ્પ વાળું રહે છે, દોષ દ્રષ્ટિ વાળું રહે છે. અન્ય દ્રવ્ય ને સ્વદ્રવ્ય વચ્ચે બચવાનો ઉપાય જ્ઞાતા દ્રષ્ટાપણું, વ્યવહારથી ઉદાસીનપણું એ મુમુક્ષુતા છે. તરત પ્રથમ કડીનો વિચાર કરવો, તરત જોવું કે સવારથી સાંજ સુધી હું જીવું છું ત્યારે કેટલા બધા સંકલ્પ વિકલ્પ અંદરમાં ચાલે છે, અને સંકલ્પ વિકલ્પની મહત્તા વિચાર દ્વારા કેટલી કરી દઉં છું. જે જીવો બાળપણથી અત્યાર સુધી પરિચયમાં આવ્યા અને રાગ દ્વેષની કલ્પના થઈ, મોહ ભાવ થયો, આકુળ વ્યાકુળપણું થયું, એને નિર્મૂળ કરવા માટે કેટલો પ્રયત્ન કરે છે, અને હજી પણ નિમિત્તોને સંભાળીને પાછી એ જ સ્થિતિ છે કે સમતાની સ્થિતિ છે, ઉદાસીનતાની સ્થિતિ છે, નિર્મોહતાની સ્થિતિ છે. વિચાર કરવો. આત્માના મૂળ સ્વરૂપમાં કોઈ દોષ નથી, આ સમજજો. જીવની વર્તમાન અવસ્થામાં, વર્તમાન પરિણામમાં, વર્તમાન પર્યાયમાં દોષ ઉત્પન્ન થાય છે. જીવના મૂળ સ્વભાવમાં તો કોઈ દોષ નથી, એ તો સિદ્ધ સમાન છે, આ બરાબર સમજજો. પણ એ વર્તમાન અવસ્થા મલિન હોવાથી સિદ્ધ સ્વરૂપ આપણને નજરમાં આવતું નથી. જેમ ઘોડાની ટ્યુબલાઇટ ઉપર મેલ લાગ્યો હોય તો અંદરનો પ્રકાશ બરાબર ચોખ્ખો આવતો નથી. ફાનસ ઉપર મેસ લાગી હોય તો અંદરનો પ્રકાશ થતો નથી, અંદરમાં તો પ્રકાશ જ છે. એમ જીવના મૂળ સ્વભાવમાં તો નિર્દોષતા છે, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે, પણ કેમ નજરમાં નથી આવતો? વર્તમાન પરિણામમાં સંકલ્પ વિકલ્પ મોહનીયના ચાલુ છે, વર્તમાન પરિણામમાં રાગ દ્વેષના પરિણામ ચાલુ છે, વર્તમાન અવસ્થામાં મોહનીયને આધીન છીએ, વર્તમાન અવસ્થામાં કર્મ અને નિમિત્તને આધીન છીએ. જેવું નિમિત્ત આવે કે એને અનુરૂપ સંકલ્પ વિકલ્પ કરવા માંડે. સમતા ઉદાસીનતા અને મધ્યસ્થતા નથી, સમતા ઉદાસીનતા અને મધ્યસ્થતા નથી. આ જીવની મોટા મોટી ભૂલ છે. ધનમાં ફેરફાર થયો, પરિગ્રહમાં ફેરફાર થયો, શરીરની શાતામાં ફેરફાર થયો, વ્યવહારના પ્રસંગોમાં ફેરફાર થયો. સમતા અને મધ્યસ્થતા કેટલી રહી? બહુ અઘરું છે, સહેલું નથી. મારા અનુભવથી કહું છું, અઘરું છે. થોડી અશાતા વધારે આવે એટલે ઉપયોગ ત્યાંનું ત્યાં જશે. બારમાં કોઈ વિશેષ અપમાન કરી દેશે તો ઉપયોગ ત્યાંનું ત્યાં જશે. બારમાં અચાનક પ્રતિકૂળ સંજોગો આવી ગયા, ધન ધંધામાં નુકસાની આવી ગઈ, નોકરી ચાલુ ગઈ, ચાલી જતી રહી, નોકરી જતી રહી, ખેતીમાં નુકસાન આવ્યું, ધંધામાં નુકસાન આવ્યું, ફરી એના વિકલ્પો ચાલુ થઈ જશે. જોજો, જીવની પાસે ગમે તેટલી સમજણ હોવા છતાં એ સમજણનું પરિણમન કરવું અઘરું છે. સત્સંગથી સમજણ મળે છે, પણ પુરુષાર્થથી પરિણમન થાય છે. સમજણ તો બધા પાસે છે, કેટલા બધા વખતથી સત્સંગ કરીએ છીએ તો સમજણ તો છે, પણ પૂછો, ધંધામાં નુકસાન આવે તો, શરીરમાં થોડી અશાતા તીવ્ર આવી તો, નોકરી જવાની અણી પર હોય તો, ઘરમાં છોકરા છોકરી બીમાર પડી ગયા હોય તો, હમણાં કોઈ કુટુંબમાં કોઈને કોરોના થયો તો, જો તમે ઈચ્છો કે નહીં ઈચ્છો એના જ વિકલ્પો આવી જશે, એની જ વિચારણા ચાલ્યા કરશે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ખબર નહીં પડે કેમ કે એટલી મુમુક્ષુતા કેળવી નથી, પાત્રતા કેળવી નથી, ભૂમિકા બદલી નથી. મુમુક્ષુતા એ ભૂમિકા છે, પાત્રતા છે, સંકિતની યોગ્યતા છે. જો અલ્પ નાનું અપમાન થયું હોય ત્યાં તો ઠીક છે, મોટું અપમાન થયું હોય પછી જોજો. પરિણામને જોનારો આત્મા છે. વર્તમાન પર્યાયને જોનારો ચૈતન્ય સ્વભાવ છે. એ તો મૂળ સ્વરૂપ એવો ને એવો જ છે, સિદ્ધ ભગવાન જેવો.
પણ તરત વર્તમાન પરિણામમાં રાગ દ્વેષ ઉભા થઈ જાય છે. અનુકૂળ નિમિત્ત પ્રત્યે રાગ, પ્રતિકૂળ નિમિત્ત પ્રત્યે દ્વેષ. જ્યાં રાગ કર્યો હશે, જ્યાં દ્વેષ કર્યો હશે, જ્યાં આસક્તિ કરી હશે, એના સંકલ્પ વિકલ્પ પૂરની જેમ, વાવાઝોડાની જેમ ચાલુ થઈ જશે, ખબર નહીં પડે. દિવસ રાત, દિન રાત રહે તદ ધ્યાનમય. કયું ધ્યાન? ત્યાં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. મોક્ષનો પુરુષાર્થ તો ધર્મ ધ્યાન ને આત્મ ધ્યાન છે. એક એક પ્રસંગોમાં પોતાની કસોટી કરવી. જોવું, જોનારો આત્મા છે, જાણનારો આત્મા છે, વિકલ્પની પાર છે, વિચારની પાર છે, વર્તમાન અવસ્થાની પાર છે. પણ જ્યાં સુધી વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા છે અને વર્તમાન અવસ્થામાં સમતા અને ઉદાસીનતા નથી, ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપનું ભાન આપણને થતું નથી. તો કે કરવું શું? 20 દોરાના ફરી ફરી વિચાર કરવા કૃપાળુદેવે પ્રભુશ્રીને આ જ કીધું હતું. પ્રભુશ્રીએ તો યોગ વશિષ્ઠ વાંચવા માંડ્યું. યોગ વશિષ્ઠ તો નિશ્ચયનો ગ્રંથ છે. આત્મામાં તો સંકલ્પે નથી, વિકલ્પે નથી, રાગે નથી, દ્વેષે નથી, કાંઈ નથી. આત્મા તો સિદ્ધ સમાન પૂર્ણ છે. આવું પકડી લીધું. એવી દશા પ્રગટી નહોતી, એવો બોધ પ્રગટ્યો નહોતો, એવો અનુભવ પ્રગટ્યો નહોતો. એવી દશા પ્રગટે, બોધ પ્રગટે, અનુભવ પ્રગટે તો બરાબર છે. રાગ દ્વેષ તો એવા ને એવા પડ્યા હતા. શરીરની મમતા પર સંપ્રદાયની મમતા ને બધું તો એવું ને એવું હતું. કૃપાળુદેવને લખ્યું કે અમારો તો આત્મા પરમાત્મા છે, જેવો તમારો છે એવો. તો નિશ્ચય અપેક્ષા એ તો બરાબર છે. કૃપાળુદેવ સમજી ગયા, આ ઉભરો આવ્યો છે. જેમ દૂધમાં ઉભરો આવે ને પછી સમી જાય, એમ આ ઉભરો આવ્યો છે. બોધ મળશે તો સમશે. ભગવાને 2 પત્રનો જવાબ તો ના આપ્યો. પછી લખ્યું કે નિશ્ચયથી દરેક જીવનો આત્મા સિદ્ધ સમાન છે, પરમાત્મા છે. પણ જ્યાં સુધી એવી દશા પર્યાયમાં ન પ્રગટે, એવી વિતરાગતા પર્યાયમાં ન પ્રગટે, એવું વેદન પર્યાયમાં ન પ્રગટે, એવું અનુભવ પર્યાયમાં ન પ્રગટે, એવી શુદ્ધતા પર્યાયમાં ન પ્રગટે, ત્યાં સુધી એ કલ્પના માત્ર છે, વાસ્તવિકતા નથી. માટે હમણાં યોગ વશિષ્ઠ વાંચવાનું છોડીને 20 દોહરાની અનુપ્રેક્ષા કરો, એવું લખ્યું છે ભગવાન એક પત્રમાં. 20 દોહરાની અનુપ્રેક્ષા દ્વારા પોતાના દોષોની આલોચના થશે, પ્રતિક્રમણ થશે, અપક્ષપાતપણે જોવાની ક્ષમતા આવશે અને પર્યાયની શુદ્ધિ થશે. પછી સિદ્ધ સમાન આત્મા નજરમાં આવશે. દ્રવ્ય ગુણ પર્યાયની સંધિ છે. દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સત. એકલું દ્રવ્ય અધર લટકતું નથી. ગુણ ને પર્યાય સાથેનું દ્રવ્ય હોય, અનંત ગુણોનો પિંડ અને અનંત પર્યાયોનો પિંડ. પર્યાયમાં અવસ્થામાં શુદ્ધિ થઈ હોય અને દ્રવ્ય સ્વભાવ નજરમાં આવે. કૃપાળુદેવે આજ્ઞા કરી કે હાલમાં યોગ વશિષ્ઠ વાંચવાનું રહેવા દો, નિશ્ચયનો બોધ એકલો વાંચવાનો રહેવા દો. જોડે જોડે વૈરાગ્ય વધે, ઉપશમ ભાવ વધે, જ્ઞાનીનો ઉપકાર ભાવ વધે, ભક્તિ ભાવ વધે, સમતા ભાવ વધે, અંતરના દોષોનું અવલોકન થાય. પછી નિશ્ચયનો બોધ તમને કાર્યકારી થશે. અત્યારે નહીં થાય. નહીતર ઉભરા જેવું છે, ઉભરો સમી જશે અને અનુભવ નહીં આવે. માર્ગથી એકાંતિક થઈને આગા જતા રહીશું. એકાંતિક પકડવાથી આગા જતા રહીએ માર્ગથી. સમજી ગયા પ્રભુશ્રીની આજ્ઞા આવી ગઈ. કૃપાળુદેવની મહાજ્ઞાની, પરમ જ્ઞાની, પરમ કૃપાળુ ભગવંત. ભૂલ થઈ બાવજી, એકાંતિક ગ્રહણ થઈ ગયું. નિશ્ચયનો બોધ ઉપકારી છે, પણ કોને? મુમુક્ષુ જીવને, જ્ઞાનીના આશ્રિતને, જેને પર્યાયમાં ઉદાસીનતા પ્રગટી છે, પર્યાયમાં સમતા પ્રગટી છે, પર્યાયમાં નિર્મમતા પ્રગટી છે, સાચી મુમુક્ષુતા પ્રગટી છે અને નિશ્ચયનો બોધ ઉપકારી થાય. તીવ્ર મુમુક્ષુતા પ્રગટી છે અને નિશ્ચયનો બોધ ઉપકારી થાય. નિશ્ચયનો બોધ એ લક્ષ્ય છે.
નિશ્ચયનો બોધ એ શું છે? આત્માનો અનુભવ છે, લક્ષ્ય છે. પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત. બરાબર સમજી જજો. પરમાર્થ નિશ્ચય છે, પરમાર્થ પોતાનું સ્વરૂપ છે શુદ્ધ, ને વ્યવહાર છે શુદ્ધ સાધ્ય, શુદ્ધ ઉપયોગ છે. ચિત્તના ઘણા દોષો નીકળી જવાથી ચિત્તનું સંપણું ને સ્વસ્થપણું આવશે. જેવા પોતાના દોષ જોવા માણસો ને, અનુભવથી કહું છું, કોઈ પ્રત્યે રાગ દ્વેષ નહીં રહે, ચિત્તનું સંપણું ને શાંતપણું આવી જશે. કોઈને મોઢું બતાવવા જેવું નથી એમ વિચાર જાગશે. પ્રભુશ્રીએ જેવા ભાવથી અનુપ્રેક્ષા કરી હતી, વીસ દોરાની એવા ભાવથી કરવી. આપણે બોલી જઈએ છીએ, ગગડાઈ જઈએ છીએ. આપણી ભૂલ પહેલી તો ક્યાં થાય છે? આજ્ઞા તો મળી છે કૃપાળુદેવની, પ્રભુશ્રીની 20 દોરા બોલવાની, મહાપુરુષોની. આપણે બોલી જઈએ છીએ, ગગડાઈ જઈએ છીએ. એ જે બોધ આપ્યો છે જ્ઞાનીનો, એનો સમ્યકપણે વિચાર કરતા નથી. એક એક ગાથાને ભાવથી બોલવી, એક એક ગાથાને ભાવથી વિચારવી, એક એક ગાથાનો અંતરથી નિર્ણય કરવો. આવા દોષ મારા આત્મામાં પડ્યા છે એટલે ભગવાને લખ્યા છે. આવા દોષોની કબૂલાત નહીં કરું ને નિર્મૂળતા નહીં કરું ત્યાં સુધી શુદ્ધ સ્વભાવ નજરમાં નહીં આવે. અંતઃકરણની શુદ્ધિ થયા વિના આત્માનો શુદ્ધ સ્વભાવ ઓળખાતો નથી. અંતઃકરણની શુદ્ધિ થયા વિના, ચિત્તની નિર્મળતા થયા વિના આત્માનો શુદ્ધ સ્વભાવ નજરમાં આવતો નથી. એટલે કીધું પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત. કયો વ્યવહાર? આ ચિત્તમાં વૈરાગ્ય ભાવ, ઉપશમ ભાવ, ભક્તિ ભાવ, જ્ઞાનીનો ઉપકાર ભાવ, માર્ગનો ઉપકાર ભાવ, ઉપકારી પુરુષોનો ઉપકાર ભાવ, તીર્થંકરોનો ઉપકાર ભાવ. રાગ ભાવ નહીં, ઉપકાર ભાવ. અંતરમાં પ્રયોગ તો કરજો, અભ્યાસ તો કરજો. જેટલી વાર ચિત્ત ડામાડોળ થાય તરત 20 દોરાની ગાથાઓ બોલવા માંડવી. જોજો, આ પ્રયોગ છે, અભ્યાસ છે, અનુભવ છે. જીવ નકામા ખોટા વિચારોમાં જાય તરત 20 દોરા બોલવા, તરત. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. અહીંયા પ્રભુ કહેતા પરમાત્મા, તીર્થંકર, સર્વજ્ઞ, અવ્યવહારથી, સાધન અપેક્ષાએ, નિશ્ચયથી પોતાનો આત્મા, એ બી પ્રભુ છે. એટલે તો પ્રભુશ્રી બધાને પ્રભુ કહેતા કે બધામાં પ્રભુ છે, બધામાં પ્રભુ છે, બધામાં પ્રભુ છે. મૂળમાં તો કૃપાળુદેવે હે હરિ લખેલું છે. કૃપાળુદેવે આ પદની રચના કરી ત્યારે હે હરિ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. કૃપાળુદેવની આજ્ઞાથી પ્રભુશ્રી હે હરિની જગ્યાએ હે પ્રભુ કરી દીધેલું. મૂળમાં તો હે હરિ છે. આ તો સમજવા માટે કે સાહેબ હરિ બોલવું ફાવતું નથી, પ્રભુ બોલવું ફાવે છે. એમની જીભને હૃદયમાં પ્રભુ 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 પ્રભુ, એટલે તો પ્રભુશ્રી કહેતા બધા અમને, જેને પ્રભુ 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 પ્રભુ. બધામાં પરમાત્મા છે. કોને નાનો મોટો જોવું, બધામાં પરમાત્મા છે. કોના પ્રત્યે રાગ દ્વેષ કરું,
બધામાં પરમાત્મા છે, ક્યાં સ્ત્રી પુરુષ રૂપે જોવું, બધામાં પરમાત્મા છે, કોનાથી મોટાઈ કરું, બધામાં પરમાત્મા છે, કોને હલકો જોવું, બધામાં પરમાત્મા છે, કોને નાનો જોવું. અહંકાર ને વિકાર જીતાઈ જાય. જીવ માત્રમાં પરમાત્મા જોવાથી સ્ત્રી પુરુષનું ભેદ નીકળી જવાથી વિકાર ને અહંકાર નીકળી જાય છે. નાના મોટાના ભેદ નીકળી જવાથી અહંકાર નીકળી જાય છે. સ્ત્રી પુરુષનો ભેદ નીકળી જવાથી વિકાર નીકળી જાય છે. અહંકાર ને વિકાર નીકળી જાય એટલે ઉત્તમ મુમુક્ષુતા આવી, અકર્તાપણું આવ્યું, જ્ઞાતાપણું આવ્યું. પરમાત્માને પ્રાર્થના કરી છે, હે પ્રભુ, હે પ્રભુ. અને પોતાના અંદરના પરમાત્માને બી પ્રાર્થના કરી છે કે પ્રભુ તું દીનાનાથ છો, દયાળ છો, મારા પર કૃપા કર, કરુણા કર, હું દોષોથી ભરેલો છું, એ દોષોથી નિર્મૂળ કર, મુક્ત કર. તારી શરણમાં આવ્યો છું, તારી ચરણમાં આવ્યો છું. જ્યાં સુધી જ્ઞાની કે સર્વજ્ઞ પરમાત્માની, સદગુરુની શરણાગતિ નથી આવતી ત્યાં સુધી અંતરની શુદ્ધિની શરૂઆત થતી નથી. સ્વચ્છંદ એવો ને એવો રહે છે. જીવનો મોટા મોટો દોષ સ્વચ્છંદ, જીવનો મોટા મોટો દોષ સ્વચ્છંદ, અહમપણું. હું જાણું છું, હું સમજુ છું, હું સાચો છું, હું મોટો છું, હું બીજાથી વિશેષ છું, બુદ્ધિથી, ધનથી, ધાન્યથી, પદથી, પરિગ્રહથી વિશેષ છું. આ બધું સ્વચ્છંદ અહમપણું. સાચી મુમુક્ષુતા પ્રગટ કરવા માટે આ પર્યુષણ પર્વ છે. સમકિતનો બોધ લેવા માટે પર્યુષણ પર્વ છે. આત્માનો અનુભવ કરવા માટે પર્યુષણ પર્વ છે. મોહનીય અને કર્મ અને દોષોનો નાશ કરવા માટે પર્યુષણ પર્વ છે. વિભાવથી મુક્ત થઈને સંભાવમાં અને સ્વભાવમાં આવવા માટે પર્યુષણ પર્વ છે. ખાલી સેવા પૂજા અને ધર્મની ક્રિયા કરવા માટે નથી. એવું તો અનંતકાળ કર્યું, પણ વિભાવથી મુક્ત થઈને સ્વભાવમાં આવ્યા જ નથી. આ ભાવમાં આવી જવું. કૃપાળદેવ જેવા સમર્થ સત્પુરુષ, મહાવીર જેવા તીર્થંકર પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. તો આ પુરુષાર્થ અંતરમાં કરવાનો છે. પુરુષાર્થ બહારમાં નથી, અંતરમાં છે. ભાવના બહારમાં નથી, અંતરમાં છે. વિચારણા બહારમાં નથી, અંતરમાં છે. દ્રષ્ટિ બહારમાં નથી, અંતરમાં છે. લક્ષ્ય બહારમાં નથી, અંતરમાં છે. નજર બહારમાં નથી, અંતરમાં છે. દોષોની કબૂલાત અંતરમાં છે. દોષોને દૂર કરવાની નિર્ણય ભાવના અંતરમાં છે. હે પ્રભુ કહેતા તીર્થંકર પરમાત્મા અને સદગુરુ પરમાત્મા સાધન રૂપે, નિમિત્ત રૂપે, સાધન એ નિમિત્ત છે, 12માં હોય, અને પોતાનું સ્વરૂપે ઉપાદાન છે. તો પહેલા તો શરણાગતિ સર્વજ્ઞની છે, તીર્થંકરની છે, સદગુરુની છે. સદગુરુ કોઈ અપેક્ષા પરમાત્મા જ છે. સદગુરુ એ કોઈ અપેક્ષા એ પરમાત્મા જ છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. ભલે સામાન્ય માનવી જેવું એનું જીવન હોય, બાહ્ય દેખાવ તો સામાન્ય માનવી જેવો જ હોય, અંતરમાં બોધ અને અનુભવ પરમાત્મા જેવો હોય. અંતરમાં પરમાત્મા જેવો છે. આ બરાબર સમજી જજો. એટલે કૃપાળદેવને માનવી રૂપે નહીં, પરમાત્મા રૂપે જોવા. પ્રભુશ્રીને માનવી રૂપે નહીં, પરમાત્મા રૂપે જોવા. બાવજીને મનુષ્ય રૂપે નહીં, પરમાત્મા રૂપે જોવા. અને પ્રાર્થના કરવી, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણા શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. જો પહેલી બે ગાથામાં ઘણો બધો મર્મ આપી દીધો. શરણાગતિ લીધી એટલે આપણામાં લઘુતા ને દીનતા આવી. આપણે કોઈનું શરણું સ્વીકારવા તૈયાર નથી. હું જાણું છું, સમજુ છું, મને બધી ખબર પડે, મારે કોઈને પૂછવાની જરૂર નથી. માર્ગની પ્રાપ્તિ તો થઈ નથી. માર્ગની પ્રાપ્તિ પછી ન પૂછે તો ચાલશે, કોઈ અપેક્ષા એ બી કોઈ અપેક્ષા છે. બાકી આગમના વચન ને મહાપુરુષના વચનોને તો ફરી ફરી વિચારવા પડે. મતિ શુદ્ધ જ્ઞાનથી, આત્મજ્ઞાન ના બળે. 12મા ગુણસ્થાન સુધી સત્પુરુષના વચનનો આશ્રય હોય.
12મા ગુણસ્થાનના છેડા સુધી સત્પુરુષના વચનનો આશ્રય હોય અને જો સત્પુરુષના વચનનો આશ્રય છૂટી જાય, એ વચનનો આશય છૂટી જાય, આશ્રય અને આશય બે સમજવાનું છે. એ વચનનો આશ્રય છૂટી જાય અને વચનનો આશય છૂટી જાય તો જીવ નીચે આવી જાય, સંકિતથી બી નીચે આવી જાય. છેક 12મેથી તો નીચે જતો નથી, પણ છેક 12મા સુધી 11મેથી નીચે આવી જાય, છેક ઊંચી ભૂમિકામાંથી નીચી ભૂમિકામાં આવી જાય. માટે છેક સુધી સત્પુરુષના વચનનો આશ્રય ને સત્પુરુષના વચનનો આશય. કૃપાળુદેવ આગળનું કાંઈ નથી, કેવળ જ્ઞાની પરમાત્મા આગળનું કાંઈ નથી, સત્પુરુષો આગળનું કાંઈ નથી. હું તો દોષ અનંતનું દાસ દાસ હું દાસ છું એવો વિચાર કરવો. બધાની પાસે ભક્તિ સાધના તો હશે, જેની પાસે ન હોય તો એ વોટ્સએપમાં તો મોકલ્યું છે બધાને. જો શું અર્થ લખ્યો છે વાંચીએ આપણે. બ્રહ્મચારીજી અર્થ કર્યા છે, બહુ વિચારવા જેવા છે. બધા વાંચજો, પુરુષાર્થ તો કરજો, સ્વાધ્યાય તો કરવો જ. 8 દિવસ અને પછી પાછળ 10 દિવસ. આપણે તો 18 દિવસના પર્યુષણ ને, કાં તો કોઈ અપેક્ષા એ 366 દિવસના પર્યુષણ. જો શું લખ્યું છે બ્રહ્મચારીજી અર્થ બહુ સરસ કર્યા છે. એ પ્રભુ કહેતા ભગવાનનું જે શુદ્ધ સ્વરૂપ અથવા સદગુરુનું શુદ્ધ સ્વરૂપ કે જે નિશ્ચય નહીં, પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ, એ પર લક્ષ્ય જવું જોઈએ. જો બંને સાથે સમજાઈ દીધા, બંને સાથ રહે. એ પ્રભુ કહેતા ભગવાનનું જે શુદ્ધ સ્વરૂપ અથવા સદગુરુનું શુદ્ધ સ્વરૂપ કે નિશ્ચય નહીં, પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ. આ ઉપાદાન આવી ગયું, પેલું નિમિત્ત. સદગુરુ અને પરમાત્મા એ નિમિત્ત છે, સાધન છે. મોક્ષ આપણો કરવાનો છે, ઉપાદાન ઉપર આવવું પડે. સદગુરુ અને પરમાત્માનો તો મોક્ષ થયેલો છે, એ નિમિત્ત છે. પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ એ પર લક્ષ્ય જવું છે. પ્રભુ કહેતા વ્યવહાર से देवजी निश्चय से आप, यही वचन से समझ ले जिन प्रवचन की छाप. શું લખ્યું છે કૃપાળુદેવે? વ્યવહાર से देवजी निश्चय से आप, यही वचन से समझ ले जिन प्रवचन की छाप. અહો તેનું વર્ણન થઈ શકે એવું નથી, કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો પરમાત્માના કે જ્ઞાનીના વિતરાગ સ્વભાવને, પૂર્ણ સ્વરૂપને, સર્વજ્ઞ સ્વરૂપને, સર્વજ્ઞ પરમાત્મા પણ પોતે પૂર્ણપણે કહી શક્યા નથી. એવું તે અદ્ભુત છે, તેનું ધ્યાન કરવા યોગ્ય છે. આશ્રય કરવો, ધ્યાન કરવું, ભક્તિ કરવી, ઉપકાર વેદવો, મહિમા ગાવો. અંતરાત્મા થયા પછી જીવ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ તે પરમાત્મા પ્રત્યે જ વળે છે. વલણ બદલાઈ ગયું. જો અંતરાત્મા એટલે સમકીતી જીવ મુમુક્ષુ થયો ત્યારથી જ વલણ બદલાઈ ગયું. સંસાર તરફથી સદગુરુ તરફ વલણ થયું એટલે મુમુક્ષુ થયો. સંસારનું વલણ છૂટી સદગુરુનું વલણ થાય, પરિગ્રહનું વલણ છૂટી પરમાત્માનું વલણ થાય એટલે સમજવાનું કે મુમુક્ષુ થયો. વલણ બદલાયું એનું. જ્યાં સુધી વલણ નથી બદલાયું ને ગમે તેટલી ધર્મ ક્રિયા કરો તો એ મુમુક્ષુતા કે સંકિત નહીં આવે. અંદરથી વલણ, રુચિ, દિશા, દ્રષ્ટિ, અંદરથી વલણ બદલાવું જોઈએ. એને દિશા કહેવાય, દ્રષ્ટિ કહેવાય, રુચિ કહેવાય. અંદરથી બદલાયું. ગમે તેવા સંસારના કાર્ય કરતો હોય તો એની મહત્તા ના આવે, ગમે તેવા ઇન્દ્રિય વિષયોમાં હોય તો એની મહત્તા ના આવે. એ વખતે પણ પરમાત્માની અતિન્દ્રિય સ્વરૂપનું મહિમા આવે. વલણ બદલાયું. એ જ્ઞાની અજ્ઞાની બંને વિચાર કરે છે મન દ્વારા. તો ફરક શું છે? તો કે જ્ઞાનીના વિચારોમાં અને અજ્ઞાનીના વિચારોમાં આસમાન જમીનનો ફરક છે. અજ્ઞાની પરને પકડીને રાગ દ્વેષ કરવામાં જ, આસક્તિ કરવામાં જ દુખીને આકુળ થયા કરે છે, નાર્થ ધ્યાન કર્યા કરે છે. જ્ઞાની તરત ઉપરામ થઈ, ઉપશમ થઈ પોતાનામાં આવી જાય છે, ઉપશમ ભાવમાં આવી જાય, વિરક્ત ભાવમાં આવી જાય છે, ઉદાસીન ભાવમાં આવી જાય છે. એના વિચારોમાં ઉદાસીનતા છે, વિરક્તતા છે, વૈરાગ્યતા છે, સમતા છે, સમાધિ છે, સ્વસ્થતા છે. બહુ ફરક છે. ધીમે ધીમે સમજાય એવું છે. આપણા વિચારોનું વલણ બદલાશે તો જ સમજાશે. બહિરાત્મામાંથી અંતરાત્મા અને અંતરાત્મામાંથી પરમાત્મા થવા માટે જ મહાવીરનો માર્ગ છે. બહિરાત્મા માંથી અંતરાત્મા ને અંતરાત્મા માંથી પરમાત્મા.
આપણા અનાદિકાળના અજ્ઞાનના કારણે આપણે બહિરાત્મા દશામાં છીએ. ગુરુ કૃપાથી સંકિતની પ્રાપ્તિ થયેલા આપણો જ આત્મા અંતરાત્મા થયો, દ્રષ્ટિને વલણ બદલાઈ ગયા અને એ જ અંતરાત્મા આત્માની સાધના અને આત્માની ભાવના કરતા 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 પરમાત્મા થઈ ગયો, સર્વજ્ઞ થઈ ગયો. હવે કઈ કરવાનું રહ્યું નહીં, કૃતકૃત્ય પણ થઈ ગયું. અંતરાત્મા થયા પછી અહીંયા મુમુક્ષુથી શરૂઆત ગણવાની. મુખ્યપણે સંકિત પણ અંશે મુમુક્ષુ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ પરમાત્મા પ્રત્યે જ વળે છે. દિવસમાં સેંકડો વાર, હજારો વાર, લાખો વાર વારંવાર નિરંતરપણે સદગુરુને પરમાત્મા સાંભળ થાય. ભલે અત્યારે જીન પરમાત્માના દર્શન કરવા ન જઈ શકે દેરાસરમાં, પણ ભાવ તો ખાઈ શકે કે આજે પર્યુષણ છે ભગવાન, તારી સેવા પૂજાને દર્શન નથી કરી શકતો, પણ હું તારી સમીપમાં છું, તું મારી સમીપમાં છો. ભાવ તો કરવો. સદગુરુ કે પરમાત્મા સેંકડો જોજન હોય તો આપણા હૃદયમાં જ છે. આ ભાવ ચૂકવો નહીં. દરરોજ દર્શન ન થાય, પૂજા ન થાય તો એ ભાવથી તો કરવા જ. પરમાત્મા દૂર નથી, આપણા ભાવમાં છે, આપણી ભાવ દશામાં છે, આપણા અંતર વિચારમાં છે, આપણી શ્રદ્ધામાં છે, આપણી ભાવનામાં છે. વલણ તો રાખવું જ. બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ ખાવું, પીવું, કમાવું, લેવું, દેવું, વિષય, વાસના, પરિગ્રહ, એમાંથી જ આપણું મન નવરું પડતું નથી, એટલે અતિન્દ્રિય સ્વભાવમાં જતું નથી. સદગુરુને પરમાત્માને જે વારંવાર સંભાળે એનું મન પાછું વળી જાય. મનના મરગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ દ્યોને જોડી, મનવાજી મારા જૂઠે રે જાકડની પીછોડી. આપણે જોવું આપણું આખું વલણ ક્યાં છે આખો દિવસ, આ બરાબર જોવું. ચિત્ત ફરી ફરી ક્યાં જાય છે? ચૈતન્ય સ્વભાવમાં કે જળ સ્વભાવમાં? અને ચૈતન્ય સ્વભાવ જેને ઓળખાયો છે એવા સદગુરુને સર્વજ્ઞ પરમાત્માના વચનોમાં, કોઈ વ્યક્તિમાં નહીં, એના બોધમાં, એના સદગુણોમાં, એની વિતરાગતામાં, એની આજ્ઞામાં, એના આત્માના અનુભવમાં, એની અંતરાત્મ દશામાં, એની પરમાત્મા દશામાં. ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરમાત્મા એ કોઈ વ્યક્તિ નથી, તત્વ છે. તત્વનો આધાર છે, કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ રૂપે ગૌણ, શરીર રૂપે ગૌણ, દેહ રૂપે ગૌણ. દેવ ગુરુ ધર્મ એ તત્વ છે. દેવ ગુરુ ધર્મ એ તત્વ છે, કોઈ વ્યક્તિ નથી. આધાર છે, નિમિત્ત છે. ફરી ફરી ત્યાં આપણું ચિત્ત જવું જોઈએ. ફરી ફરી આપણું ચિત્ત ત્યાં જવું જોઈએ. વારંવાર વારંવાર વારંવાર. જેમ પ્રભુશ્રીને કૃપાળદેવ ભૂલાતા નહોતા, સૌભાગભાઈ કૃપાળદેવને ભૂલી શકતા નહોતા, અંબાલાલ કૃપાળદેવને ભૂલી શકતા નહોતા, જુઠાભાઈ કૃપાળદેવને ભૂલી શકતા નહોતા, એમ આપણે કૃપાળદેવને અને મહાવીરને ભૂલીએ નહીં તો સમજવાનું કે આપણે એને યોગ્યને લાયક થયા છીએ. નહીતર ફરી ફરી સંભાળવા. વારંવાર અખંડ પ્રીતિ, અખંડ સ્મૃતિ, અખંડ પ્રતીતિ, અખંડ વિચારણા, અખંડ ભાવના. ઘણી વાર આ સત્સંગમાં વાતો તો લીધી છે, ફરી યાદ કરાવું છું, રિપીટ કરાવું છું. અખંડ સ્મૃતિ. જેમ પરિવાર વાળાની કેવી અખંડ સ્મૃતિ હોય છે તમને. દીકરો કે દીકરી પરદેશમાં રહેતા હોય, મા બાપને પૂછો. દીકરો કે દીકરી પરદેશમાં રહેતા હોય કે બાર ગામ રહેતા હોય, જુઓ વારંવાર દિવસમાં 1000 વાર, લાખ વાર એની સ્મૃતિ હોય. પરમાત્માની, તીર્થંકરની કે જ્ઞાનીની સ્મૃતિ રહેતી નથી. આપણને તારનાર ને ઉગારનારની સ્મૃતિ નથી. પણ જ્યાં રાગ પડ્યો છે ને મોહ પડ્યો છે એની સ્મૃતિ પડી છે. રાગ ને મોહને ટાળો છે તો પરમાત્માની ને ગુરુની સ્મૃતિ ફરી ફરી કરો, ફરી ફરી કરો, ફરી ફરી કરો. હારે કોઈ માધવ લ્યો, માધવ લ્યો, માધવ લ્યો, એમ મહાપુરુષો કે છે આપણને. મહાપુરુષો ફરી ફરી પાકું કરાવે છે. શું ભાવ આવો જોઈએ પરમાત્મા પ્રત્યે? મારું દિનનું આત્મહિત કરનાર છે, હું દિન છું, હું હોશિયાર છું, એ ભાવ તો કાઢી જ નાખજો. હજી બરાબર સમજજો. હું હોશિયાર છું એ ભાવ તો કાઢી જ નાખો. ત્યાં સુધી અહમપણું હશે ત્યાં સુધી કરતાપણું છે. જ્ઞાની ને પરમાત્મા આગળ કાંઈ જ નથી, આવું વેદન આવું છે. બસ બરાબર પાકું. હું જ્ઞાની આગળ, પરમાત્મા આગળ આઈ એમ નીલ એન્ડ નથિંગ. આ બરાબર સમજજો.
બધા જ જ્ઞાનીઓએ આ વાત કીધી છે કે જ્યાં સુધી દીનતા ને લઘુતા નહીં આવે ત્યાં સુધી અંતરાત્માપણું પ્રગટશે નહીં, સાચી મુમુક્ષુતા નહીં આવે. જ્ઞાનીની સમીપમાં કે સર્વજ્ઞની સમીપમાં આઈ એમ નીલ એન્ડ નથિંગ, આ ફરી ફરી 1000 વાર 1,00,000 વાર વિચાર કરજો. હું દાસ છું, દીન છું, કિંકર છું. આ બે હાદી આજથી વર્તો પ્રભુઆધીન. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનું દીન. આ બે હાદી આજથી વર્તો પ્રભુઆધીન. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. આ 100 વાર 1000 વાર 1,00,000 વાર. નહીતર અહમપણું કરતાપણું નહીં જાય. આ સ્વચ્છંદ છે. જીવનો અહંકાર ને કરતા ભાવ છે કે મારા જેવી હોશિયારી, મારા જેવી બુદ્ધિ, મારા જેવી સ્મરણ શક્તિ, મારા જેવી આવડત, મારા જેવું જ્ઞાન, મારા જેવી સમજણ કોઈને ના હોય તો સમજવાનું કે સ્વચ્છંદને અહંકારને વેદીએ છીએ. સર્વજ્ઞ પરમાત્માની તોલે હું કઈ નથી. પરમ કૃપાળુ દેવની નખ બરાબર પણ નથી. આ બરાબર સમજો. આવો ભાવ આવો જોઈએ. જ્ઞાનીને તો આવો ભાવ નિરંતર હોય. પોતાના સદગુરુની સમીપમાં પોતે કાંઈ જ નથી. સદગુરુના નખની બરાબર પણ નથી. કૃપાળુદેવના નખની બરાબર પણ આપણને નથી. કૃપાળુદેવનું જે આગમ જ્ઞાન છે, કૃપાળુદેવનું જે આત્મજ્ઞાન છે, પરમ કૃપાળુદેવની જે ચિત્તની સ્વસ્થતા છે, પરમ કૃપાળુદેવની જે સમાધિ છે, પરમ કૃપાળુદેવનો જે બોધ છે, પરમ કૃપાળુદેવનો જે આત્માનો અનુભવ છે, પરમ કૃપાળુદેવની જે વિતરાગતા છે, એનો અંશ પણ આપણામાં નથી. એમ ફરી ફરી વિચાર કરજો. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. આ બે હાદી આજથી વર્તો પ્રભુઆધીન. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ફરી 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 દાસપણું, કિંકરપણું, દીનપણું નહીં પાકું થાય તો સંકિત નહીં આવે. આ બરાબર પાકું કરાવું છું. ત્યાં સુધી સાચી મુમુક્ષુતા આવતી નથી. અહમપણું જતું નથી. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માનના કારણે અજ્ઞાનમાં બેઠા છીએ અને માનના કારણે કરતાપણું પડ્યું છે અને માનના કારણે સ્વચ્છંદ બારોબાર છે અને સ્વચ્છંદના કારણે સત્પુરુષ પણ ઓળખાતા નથી ને પોતાનું સ્વરૂપ પણ ઓળખાતું નથી. આ બરાબર પાકું કરજો. એકની એક વાત 100 વાર 1000 વાર કહીશ. કેમ કે જ્યાં સુધી એ પરિણામ ને પરિણતિમાં નહીં આવે ત્યાં સુધી કઈ કામ નહીં થાય. આપણા ચિત્તના પરિણામમાં બરાબર બેસી જવું જોઈએ. જ્ઞાનીનો અનંત ઉપકાર, તીર્થંકર પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્માનો અનંત ઉપકાર અને એના જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, વિતરાગતા અને સદગુણની આગળનું કાંઈ નથી. સર્વજ્ઞના અનંત ગુણોની આગળનું કાંઈ નથી. પોતાના ગુણોને ગોપવવા, પોતાના દોષોને આગળ કરવા, પરમાત્માના ગુણોને આગળ કરવા તો ધર્મ ધ્યાન ને આત્મ ધ્યાનની પ્રાપ્તિ આવશે, સંકિતની યોગ્યતા આવશે. આ બરાબર પાકું કરી લેજો. અંદરની દ્રઢતાથી કહું છું. આ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી જ્ઞાની પણ સંકિતનો બોધ નહીં આપી શકે કે સંકિતનો બોધ મળ્યો હશે તો પરિણામ નહીં પામે. જ્યાં સુધી અંદરમાં લઘુતા નથી, જ્યાં સુધી અંદરમાં દીનતા નથી, જ્યાં સુધી શરણાગતિનો ભાવ નથી, ત્યાં સુધી સંકિતનું સાચું સ્વરૂપ પણ આપણે સમજી શકતા નથી. ત્યાં સુધી સદગુરુનું સાચું સ્વરૂપ પણ આપણે સમજ્યા નથી. ત્યાં સુધી સર્વજ્ઞનું સાચું સ્વરૂપ પણ આપણે સમજ્યા નથી. આ બરાબર પાકું કરજો. અંતરના ભાવથી કહું છું, અંતરના વેદનથી કહું છું, મહાપુરુષોના અનુભવથી કહું છું. એટલે પરમ કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં વિનય ગુણ પ્રથમ કીધો છે એને વિનય કહેવાય. વિનય કરે ભગવાન એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય, કોઈ સૌભાગભાઈ જેવા ને કોઈ ભાગ્યશાળી જેવો એ શરણાગતિને વિનય દ્વારા જ્ઞાનીને લૂંટી જાય છે. જો આપણામાં શરણાગતિનો ભાવ હોય, દીનતાનો ભાવ હોય, લઘુતાનો ભાવ હોય, જ્ઞાની પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા ને પૂર્ણ આસ્થાનો ભાવ હોય તો સમજવાનું કે આપણે એને આખાને આખા લૂંટી શકીએ. એને જે તત્વને બોધની પ્રાપ્તિ થઈ છે, જે અનુભવની પ્રાપ્તિ થઈ છે, બધી આપણામાં ટ્રાન્સફર થઈ જાય ઓટોમેટિક. એક વિનય ગુણ, એક લઘુતા ગુણ આપણને શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ કરાવે છે. જો એટલે જ બીજી કડીમાં એ જ લીધું છે કે નથી લઘુતા કે દીનતા. જો
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ. હવે આવશે ક્યાંથી? શુદ્ધ ભાવ મુજમાં નથી, આત્માનો શુદ્ધ સ્વભાવ અનુભવમાં નથી, નથી સર્વ તુજ રૂપ, તારા જેવું સ્વરૂપ પ્રગટ્યું નથી. શું કામ? નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. જો ભગવાને એ જ જવાબ આપી દીધો છે. ભગવાને એ જ પાકું કરી દીધું છે કે જ્યાં સુધી લઘુતા ને દીનતા નથી, જ્યાં સુધી સદગુરુને સર્વજ્ઞની અખંડ સ્મૃતિ કરીને શરણાગતિનો ભાવ નથી. અને એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં પણ લીધું છે, મામેકમ શરણમ વજ. મામેકમ શરણમ વજ એટલે કઈ કોઈ વ્યક્તિનું શરણું છે? આ પૂતગલના પિંડનું શરણું છે? તત્વજ્ઞાનનું શરણું છે. કે મેં ગીતામાં જે તત્વજ્ઞાન આપ્યું છે, આત્મજ્ઞાન આપ્યું છે, સ્થિત પ્રજ્ઞતાનો બોધ કર્યો છે, એને પકડજો, એનું શરણું લેજો. સ્થિત પ્રજ્ઞતાના બોધનું શરણું, તત્વજ્ઞાનનું શરણું, જ્ઞાનીના વચનનું શરણું, મેં જે ગીતામાં બોધ કર્યો છે એનું શરણું. કૃષ્ણ વ્યક્તિ નથી, કૃપાળુદેવ વ્યક્તિ નથી, મહાવીરે વ્યક્તિ નથી, શુદ્ધ તત્વ છે, શુદ્ધ સ્વભાવ છે, શુદ્ધ બોધ છે, શુદ્ધ અનુભવ છે, તરવાનો માર્ગ છે. આ બરાબર સમજી જજો, અંદરથી પકડ કરજો. જ્ઞાની કોઈ વ્યક્તિ નથી, પૂતગલનો પિંડ નથી, ચૈતન્યનો પિંડ છે, અનંત ગુણોનો પિંડ છે. જ્યાં સુધી મારામાં લઘુતા ને દીનતા નહીં આવે ત્યાં સુધી અહમપણું ને કરતાપણું જશે નહીં. અહમપણું ને કરતાપણું જશે નહીં ત્યાં સુધી અંદરનો શુદ્ધ સ્વભાવ વેદનમાં આવવાનો નથી. આ પરમ કૃપાળુ ભગવાને બરાબર આપણને કહી દીધું છે. મોટામાં મોટો દોષ કયો? શુદ્ધ ભાવ મુજમાં નથી, આત્મ સ્વરૂપનું અજ્ઞાન. શુદ્ધ ભાવ મુજમાં નથી, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. નથી સર્વ તુજ રૂપ, તારા જેવો એકે ગુણ ને તારા જેવું એકે સ્વરૂપ મારામાં પ્રગટ્યું નથી. કારણ નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. આ બરાબર વિચાર કરજો. ફરી ફરી શરણાગતિ, ફરી ફરી શરણાગતિ, ફરી ફરી શરણાગતિ. એ પરમાત્મા મને લઘુતા આપ, દીનતા આપ. આ ફરી ફરી એવી શરણાગતિનો ભાવ આપ કે હું તને જ સંભાળું, તારા બોધને જ સંભાળું, તારા વચનને જ સંભાળું, તારી આજ્ઞાને સંભાળું. બાકી દેહ ભાવ નહીં છૂટે, સંસારી ભાવ નહીં છૂટે. ઊંચો ભાવ પકડવાથી નીચેનો ભાવ છૂટી જાય છે, બાકી નહીં પકડાય. જ્ઞાની પ્રત્યેનો શરણાગતિનો ભાવ આવવાથી પોતાનું અહમપણું છૂટી જાય છે. જ્ઞાની પ્રત્યેનો શરણાગતિનો ભાવ આવવાથી આપણું અહમપણું ને કરતાપણું છૂટી જાય છે. આ બરાબર સમજજો. ઊંચા ભાવમાં જવાથી, ઉપયોગને ઊંચી શ્રેણીમાં લઈ જવાથી આર્તધ્વન ને રૌદ્ર ધ્યાન ને લઘુ અને દોષો નીકળીને લઘુતા અને દીનતા ને સમતા આવે છે. જેવી લઘુતા અને દીનતા આવશે એટલે સમતાનો ભાવ તરત આવી જશે, રાગદ્વેષ નીકળવા માંડશે. જોજો અંદરમાં. ને લઘુતા અને દીનતા લાવવા માટે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. પોતાના આત્માને પૂછજો કે આપણા દોષો દેખાય છે કે બીજાના દોષો દેખાય છે. સાચું પૂછજો. આજે આખા દિવસમાં કોના દોષો દેખાય છે? ઘર પરિવારમાં જેટલા જીવો હોય એના દોષો આખો દિવસ દેખાય. પછી અડોશ પડોશમાં, સોસાયટીમાં જેટલા હોય એના દોષો દેખાય. પછી પેપરમાં જેટલા પાત્રો વાંચીએ એ પાત્રોના દોષો દેખાય. પછી મગજમાં જેટલા ઘૂંટાયેલા હોય જે જે નિમિત્તોમાં બાળપણથી અત્યાર સુધી એ બધાના દોષો દેખાય. પારકાના દોષ જોવામાં અનંત બહુ જતા રહ્યા. પછી એમાં ઘર, કુટુંબ, પરિવાર, સમાજ, સંપ્રદાય, દુનિયા. એક જ્ઞાની પુરુષ એવા છે કે આપણા દોષો જોતા આપણને શીખવાડે છે. બાકી કોઈ સંસારી જીવની પાસે બેસજો એટલે બીજાની લપડપટ્ટી ચાલુ થઈ જશે. બે જણા ભેગા થાય, અજ્ઞાની ને સંસારી, એટલે કડાકૂટ ચાલુ જ થઈ ગઈ. ફલાણા આવા ને ફલાણા તેવા, ફલાણા ભાઈ આવા ને ફલાણા બેન આવા. જોજો ખરા. આપણામાં એનાથી વધારે દોષ પડ્યા છે એવો વિચાર નથી જાગતો. જેવો બીજાના દોષનો વિચાર આવે કે તરત દોષ તે જોયો માટે પહેલો તારો દોષ. આ મારા અંતરના ભાવ કહું છું.
મને ચિત્તમાં જરત બીજાનો દોષ દેખાય તરત જવું કે તને દોષ દેખાયો પહેલા તારો દોષ. તારી દ્રષ્ટિને નિર્મળ કર કે આત્મા તો દોષ વગરનો છે, પર્યાયમાં દોષો પ્રકૃતિના આધારે આવવાના જ છે. જગત જીવ હે કર્માધીના, અચરજ કછુ ન લીના, આપ સ્વભાવ મેરે અબધુ સદા મગન મેરે ના. જેવો બીજાનો દોષ દેખાય કે તરત પોતાના અંદરમાં નજર કરવી. કેમ દેખાયો? તારી નજરમાં છે, તારી દ્રષ્ટિમાં છે, તારા વિચારમાં છે, તારા ભાવમાં છે, તારી વર્તમાન પર્યાયમાં કેમ દોષ જોયો? પાછો આવી જા. હા, કોઈ મુમુક્ષુ હોય, સુપાત્ર હોય, એને દોષ કહેવાનો હોય તો એના દોષને સંભાવે કેવો કે ભાઈ આ દોષ કાઢશો તો માર્ગની પ્રાપ્તિ થશે, બાકી નહીં થાય. આ બરાબર સમજજો. વ્યક્તિમાં દોષ નથી હોતો, આપણી દ્રષ્ટિમાં દોષ હોય છે. એક વ્યક્તિ એકને સારા લાગે ને એકને સારા ન લાગે. તમને બરાબર ન લાગે, એમના ઘરમાં પૂછો તો કે ના બહુ સરસ છે સાહેબ, એમના જેવા તો કોઈ ના હોય. અને કાં તો ઘણી વાર એવું હોય કે ઘરમાં બરાબર ન લાગે તો બહારમાં બરાબર લાગે. આ દુનિયાની નજરમાં જ છે બધું. જોજો, નજરમાં જ છે. એક દ્રષ્ટિ શુદ્ધ થઈ ગુરુ કૃપાથી આખા જગતને જોવાની દ્રષ્ટિ બદલી જશે ને પોતાને જોવાની દ્રષ્ટિ પણ બદલી જશે. એક દ્રષ્ટિ સ્વચ્છ થઈ, નિર્મળ થઈ ગુરુ કૃપાથી, એટલે સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિ સમ્યક કહેવામાં આવે છે. હજી ચારિત્ર સમ્યક પૂર્ણ નથી થઈ ગયું, પણ દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ. બસ અહીંયા પૂરું કરીએ છીએ. સાંજે લઈશું. કલાક થયો છે. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. આ દેહાદિ આજથી વરતો પ્રભુ આદિ, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દી. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. તમો નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર રહો, એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ પરમાત્મા, હે તીર્થંકર પરમાત્મા, આપનાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપોની ક્ષમા ઈચ્છું છું. મારી સર્વ ભૂલોની, દોષોની, પાપોની, અપરાધોની શુદ્ધ હૃદયથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. અનંતકાળના પરિભ્રમણમાં અનંત પ્રકારના રાગદ્વેષ મેં કર્યા છે, અનંત પ્રકારના વિભાવને સેવ્યા છે, અનંત પ્રકારોની કલ્પનાઓ કરી છે, અને અનંત પ્રકારના દોષ પાપને અપરાધ કર્યા છે. તે સર્વેની અરિહંત સિદ્ધને આપની સાક્ષી ખરા અંતઃકરણથી ક્ષમા યાચના કરું છું, ક્ષમા યાચના કરું છું, ક્ષમા યાચના કરું છું. પરમ કૃપાળો દેવની પરમ કૃપાથી, સદગુરુની પરમ કૃપાથી, તીર્થંકર પરમાત્માના પરમ અનુગ્રહથી આ પર્યુષણ પર્વના એક એક દિવસો મારા જાગૃતિપૂર્વક જાય, આત્મવિચારણાપૂર્વક જાય, મહાપુરુષના બોધના અવલંબનથી જાય, અને જે જ્ઞાનીઓને કહેવું છે મારા આત્મામાં પરિણામ પામે, અને મારા આત્મામાં શુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ થાય. વિતરાગતા અને સમ્યક્ત્વનો અંશ પ્રાપ્ત થાય, ગુરુ કૃપાનો અંશ પ્રાપ્ત થાય, અને સર્વ જીવોને પણ વિતરાગતા અને ગુરુ કૃપાની પ્રાપ્તિ થાય. સર્વ જીવો
સર્વ પ્રકારે સુખ શાંતિ ને સમાધિને પ્રાપ્ત થાય. બધા જ સાધર્મી જીવો, બધા જ મુમુક્ષુ જીવો પર્યુષણ પર્વની આરાધના દ્વારા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરો, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરો, શુદ્ધ સંકિતને પ્રાપ્ત કરો, શુદ્ધ સંકિતને પ્રાપ્ત કરો, શુદ્ધ સંકિતને પ્રાપ્ત કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમ કૃપાળુ પરમાત્માનું જય હો, પરમ કૃપાળુ પરમાત્માનું જય હો, પરમ કૃપાળુ પરમાત્માનું જય હો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સજાત્મ સ્વરૂપ. કરે બધા ભક્તિ સાધનામાંથી 20 દોરાના અર્થ વિચારજો, ક્ષમાપનાના અર્થ પણ વિચારજો. સાંજે પાછો યથાવસર આપણે સત્સંગ ભક્તિ બધું લઈશું. પ્રતિક્રમણ, ભાવ પ્રતિક્રમણ, ક્ષમાપના પણ થોડું કરીશું. સાંજે બધા ટાઈમસર 7:45 જોડાઈ જાય. બધાને ખૂબ અંતરથી જય પ્રભુ રામ રામ, અંતરથી જય પ્રભુ રામ રામ, અંતરથી